મિત્રો આપણે ઉબાડિયાનો સામાન જોઈએ। આ છે આદુ, મરચી, લસણ, ધાણા, લીંબુ, દાણા, હળદર, અજમો, સ્વાદ અનુસાર મીઠું। હવે આ બધાને મિક્સરમાં ક્રશ કરી લઈએ। આ છે એની ચટણી। આ છે રતાળું, બટેટા, સક્કરિયું। આ બધું ધોઈ નાખવાનું છે। આપણે બટેટા ભરી લઈએ। આપણા બટેટા ભરાઈ ગયા છે તો આપણે એમાં ચટણી ભેળવી દઈએ। આપણો મસાલો ભેળવાઈ ગયો છે। જોવો તો મસાલો એક સરખો મિક્સ થઈ ગયો છે। તુવેર અને સુરતી પાપડી આવી ગઈ છે। હવે એને ધોઈ નાખશું। આપણે આમાં મસાલો મિક્સ કરી દઈએ। આપણો મસાલો મિક્સ થઈ રહ્યો છે। જો સરખો મિક્સ થઈ જાય એટલે બધું એક સાથે મિક્સ કરવાનું છે। બધું એક સરખું મિક્સ થઈ ગયું છે। હવે કોબીના પાન પણ લઈ લીધા છે, એને સાફ કરી નાખીએ પાણી વડે। કોબીના પાન પણ સાફ થઈ ગયા છે। આપણે ઉબાડિયું કુકરમાં બનાવવાનું છે। કુકરમાં આપણે કોબીના પાન પહેલાં ગોઠવી દઈએ। પાન ગોઠવાઈ જાય એટલે ઉબાડિયું એમાં નાખી દઈએ। હવે આપણે આમાં બટેટા અને સક્કરિયા અંદર મૂકી દેવાના છે। જો સાથે રતાળું પણ મૂકવાનું છે। અને ફરતા કોબીના પાન પણ મૂકવાના છે। જો આવી રીતના। હવે આપણે આમાં જે આપણી પાપડી ને તુવેર હતું તે નાખી દેવાનું છે। જો આવી રીતે। હવે આપણે આની ઉપર પાન ઢાંકી દેવાના છે પાછા। જેથી કરીને આપણો ઉબાડિયો સરસ બફાઈ જાય। અને માથે થોડોક પાણીનો છંટકાવ કરવો। જેથી દાજવા કરે નહીં, નહીતર આપણું ઉબાડિયું દાજી જાય। હવે કુકર બંધ કરી લઈએ। આપણે ગેસ ચાલુ કરશું, એની ઉપર લોઢી મૂકશું। લોઢી ઉપર આપણે કુકર મૂકવાનું છે।
કુકરમાં હવા ભરાય ત્યાં સુધી આપણે ગેસ ફૂલ રાખવાનો છે. જેવી હવા ભરાઈ જશે એટલે આપણે સ્લો કરી દેવાનો છે. ધીમા ગેસે 1 કલાક સુધી આપણે ઉબાળિયાને ચડવા દેવાનું છે. આ ઉબાળિયાને ચડતા વાર લાગે છે કેમ કે આમાં તેલ કે પાણી હોતું નથી. હવે મારે 1 કલાક થઈ ગઈ છે. આપણે જોઈએ લઈએ હવા ભરાણી છે, હવા ભરાણી નથી. હવે આપણે હવા ચેક કરી લઈએ. ગેસ બંધ કરીને જોઈ લઈએ ઉબાળિયું થઈ ગયું છે કે નહીં. હજુ થોડું કડક છે એટલે 15 મિનિટ સુધી આપણે એને બફાવા દઈશું. હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ. આપણું ઉબાળિયું એકદમ રેડી થઈ ગયું છે. એને આપણે એક મોટા વાસણમાં કાઢી લઈએ. જોઈ શકો છો બટેટાની છાલ પણ ઉછળી જાય છે. શક્કરિયું પણ સરસ બફાઈ ગયું છે. આપણું ઉબાળિયું એકદમ રેડી થઈ ગયું છે. ચાલો ખાવા.